हलावे सल्लावे उजासने जमासने अंदर बासाए उपासाए यंकिंची मध्य विनह परिणम शुभम्बा परंपा तुबे जानन श्यामी कपाशो जय श्यामी कपाशो जय ચાતુર્માસના પ્રવેશ પછી પહેલી વાર બહાર નીકળવાનું થયું. એટલે પહેલી વાર આ આપણી શરૂઆત છે અને પહેલી વાર જમાં આ ટ્રીટમેન્ટની સરસ મજાની આપણને જગ્યા મળી. અહીંયા થોડું ખુલ્લું એટલે સરસ મજાનું વાતાવરણ છે અને રિઝલ્ટ વાળા એમના માટે ખૂબ મહેનત કરી. આપણને લાગે આમને આમ થઈ ગયું, પણ લગભગ 2-3 દિવસથી એમની મીટિંગો ચાલતી હતી. પહેલા તો મીટિંગ વાળાઓને બધાને કન્વિન્સ કરીને તૈયાર કરવા, પછી આ બધે ડબલ પાર્કિંગ એ ગાડી વાળાઓને કન્વિન્સ કરવા, પછી બધે બેનર લગાડવા. બેનરમાં ડેટ મિસ્ટેક થઈ ગઈ તો પાછી ડેટ સુધારવી. એટલે આપણને લાગે બહુ નાનું કામ છે. ખુરશીઓ લાવી, જાજમ પા કરવી અને એમની મહેનત જો એક પાઠના બદલે 2 પાઠ આવી ગઈ. એટલે આ બધો એમનો ઉત્સાહ અને એમની મહેનત. એટલે આજનું આ પ્રવચન આપણે પ્રારંભ કરીએ એના પહેલા એક ઈચ્છા થાય કે ક્રિસન્ટ પરિવારની, કલ્યાણ મિત્ર પરિવારની, એમના બિલ્ડિંગ વાળાઓની એકવાર પહેલા આપણે અનુમોદના કરી દઈએ કે આટલી સરસ મજાની વ્યવસ્થા, જગ્યા, એમનો ઉત્સાહ, એમના પ્રયત્નો, એક શાસન માટે યુવાનો દોડતા થાય એ હમણાં શાસનને બહુ તાતી જરૂર છે. પૈસા વાપરવા વાળા મળી જાય પણ સમય આપીને ભોગ આપવો અને એના માટે પ્રયત્ન કરવા એ બહુ મોટી વાત છે. તો એક વાત ક્રિસન્ટ પરિવારની એમના પ્રયત્નો માટે, એમના પુરુષાર્થ માટે, એમની આ ઉદારતા માટે આપણે તો અનુમોદના કરી લઈએ. અનુમોદના અનુમોદના વારંવાર, અનુમોદના 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 વારંવાર. હવે આપણે આજની મંગલ વાત અને આપણો મંગલ વિષય, એ વિષયને આપણે પ્રારંભ કરશું. આજનું ટોપિકનું નામ શું છે? એટલે મારી એક પસંદ, આપણે એક સરસ મજાની વાત આપણે આજે કરવાની છે. એની પહેલા એક પ્રશ્ન તમને પૂછેલો, શરીરમાં શુગર કેટલું છે એને માપવા માટેના મશીન, શરીરમાં મીઠું કેટલું છે એને માપવા માટેના પણ મશીન, હાર્ટબીટ કેટલા ચાલે છે કેટલા છે એને માપવા માટેના પણ મશીન, હોમોગ્લોબિન કેટલું છે એને માપવા માટે પણ મશીન છે, કોલેસ્ટ્રોલ, બ્લડ કોલેસ્ટ્રોલ કેટલું છે અને સારું કેટલું છે
એને માપવા માટેના પણ મશીન, આ બધા મશીનો છે. પણ કોઈ મશીન આપણને એવું બતાવી શકે કે આટલે સમય, આટલા પ્રતિક્રમણ, આટલા પોષક, આટલી તપસ્યા, આ બધું કર્યા પછી કોઈ મશીન નીકળી જ આપણને બતાવી શકે. તમે બધા અને હું જો મને 25 વર્ષ થઈ ગયા, તમને સામાયિક, દેરાસર, પોષક આ બધું કરતા કરતા વર્ષો પસાર થઈ ગયા હશે. હવે પ્રશ્ન એમ થાય, આટલી સામાયિક, આટલા પ્રતિક્રમણ, આટલા પોષક, આટલા તપ કર્યા પછી આપણે ક્યારેક ચેક કર્યું કે આપણે ભગવાનની નજીક પહોંચ્યા કે આપણે દૂર, આપણે સંસારથી દૂર પહોંચ્યા અને ભગવાનથી નજીક પહોંચ્યા એવું કઈ શકવાની કન્ડિશનમાં આપણે ખરા? મારી વાત સમજાય? જેમ અમે વિહાર કરીએ, સુરતથી વિહાર કરીએ, બોમ્બે માટે વિહાર કરીએ, જેમ જેમ એક એક દિવસ વિહારનો પસાર થતો જાય, અમે ચેક કરતા રહીએ કે આજે કેટલું દૂર ચાલ્યા, અને ખબર પડે કે ભાઈ 3 દિવસ 4 દિવસ વિહારના થયા, 40 કિલોમીટર એવરેજ થયું, સુરતથી 40 કિલોમીટર દૂર થયા અને બોમ્બેથી 40 કિલોમીટર નજીક પહોંચ્યા. બરોબર છે? એવી જ રીતે આખા વર્ષમાં ધંધો કરો, વેપારી કેલ્ક્યુલેશન કરે દિવાળીના સમય કે આટલો બિઝનેસ કર્યો, આટલા કમાય અને આટલા નુકસાનમાં, અને આ 2-4 પાર્ટી ઉઠી ગઈ. બરાબર? એવી જ રીતે વર્ષોથી આપણે કર્મ કરીએ છીએ. આપણે ક્યારેક ચેક કરવાના પ્રયત્ન કરીએ કે આટલી સાધના હું કરું છું, આ પ્રતિક્રમણ, પોષક, માસક્રમણ, સ્થિતિક્રમ, આ બધું આપણે કરી નાખ્યું, પણ ક્યારેક આપણે ચેક કર્યું કે આટલું બધું કર્યા પછી હું સંસારથી દૂર ગયો અને હું પ્રભુની નજીક પહોંચ્યો એવું આપણે કહી શકીએ ખરા? અને આ સાધનાના માર્ગ પર, આ મોક્ષના માર્ગ પર આપણે છે ક્યાં? મારી વાત મિડલમાં છે, સ્ટાર્ટિંગમાં છે કે સાહેબ બસ હવે મોક્ષ મળવાની તૈયારી છે, મોક્ષની એકદમ બહાર ઉભો છું, આપણે છે શું લાગે છે જતીનભાઈ? શરૂઆત નહીં, તમે પૂજાના કપડામાં બેઠા છો અને માથે આટલો મોટો તિલક સરસ મજાનો, અને તમે હજી તો હજી ધર્મની શરૂઆત નહીં, તો આપણે જે ક્યાં આટલું બધું કર્યા? આ બહેનોના સામાયિક મંડળ કેટલી સામાયિક થઈ ગયા છે, કેટલા યાત્રા પ્રવાસ કરી આવ્યા છે. બોલો, સામાયિકમાં જેટલો રસ એટલો જ રસ 9:27 યાત્રા પ્રવાસમાં. એક દિવસ સામાયિક ન થાય તો શું ક્લિક થાય કે મને યાત્રા પ્રવાસમાં જવા નહીં મળે? એક ક્લિક થાય કે એક દિવસ સામાયિક ન થાય તો એમ થાય કે પ્રભુની આજ્ઞાનું પાલન આજે ન. ક્લિક શું વિચાર શું આવે? અમુક કન્ડિશન હોય કે આટલી સામાયિક થાય, પણ કંઈક આપણા ત્યાં પણ જાહેરાત આટલા પ્રતિક્રમણ થાય તો એને યાત્રા પ્રવાસ લઈ જવા પડશે. ભાઈઓમાં સામાયિક, ભાઈઓમાં પણ સામાયિક મંડળ છે, એમાં પણ કંઈક આવું હશે. અમને કોઈ ક્યારે યાત્રા પ્રવાસ લઈ જ નથી. ગાવત જીવની સામાયિક કોઈ ઓફર નહીં કે તમને યાત્રા પ્રવાસ લઈ જશે. અને તમે ટેમ્પરરી સામાયિક અને સામાયિક પ્રતિક્રમણમાં આપણે આમ જાહેરાત કરવી પડે કે આટલા સામાયિક, આટલા પ્રતિક્રમણ થાય તો યાત્રા પ્રવાસ માટે લઈ જશું. હવે સમજો કે 25 પ્રતિક્રમણ જોતા હોય અને 23 થયા હોય, 2 બાકી હોય, તો દુઃખ શેનું થાય? યાત્રા પ્રવાસમાં જવા ન મળ્યું એનું દુઃખ કે 2 દિવસ પ્રતિક્રમણ ન થયા એનું દુઃખ? વધારે દુઃખ છે. 25 સામાયિક જોતી અને 2 સામાયિક ઓછી થાય અને યાત્રા પ્રવાસમાં આપણું નામ ન લખે તો દુઃખ શેનું થાય? 2 સામાયિક ઓછી થઈ એનું દુઃખ કે 2 સામાયિક ઓછી થઈ એના કારણે યાત્રા પ્રવાસમાં મને જવા ન મળ્યું એનું દુઃખ? દુઃખ શેનું વધારે? પંડિતજી તમે બોલો. તો આપણી પરિસ્થિતિ છે ક્યાં? યાત્રા પ્રવાસ માટેનું દુઃખ અને પ્રતિક્રમણનું દુઃખ નહીં. યાત્રા પ્રવાસ એ કદાચ પ્રભુની આજ્ઞા નથી, પણ તમે સંસારમાં બેઠા છો એટલે કદાચ તમે યાત્રા પ્રવાસ રાખો. બાકી પ્રભુની આજ્ઞા તો તીર્થ ક્ષેત્રો માટે પણ છળી પાલી જવાની. અને તમને કહી દઉં, અમારા માટે તો શાસ્ત્રમાં ત્યાં સુધી લખ્યું છે કે વગર કારણે યાત્રા પ્રવાસ પણ કરવો. વચ્ચે કોઈ તીર્થ આવતું હોય અને એના માટે વિહાર વધારવો પડે તો એવી શાસ્ત્રકાર આજ્ઞા આપતા નથી. પછી ગીતા ગુરુ ભગવંતોને પૂછીને જઈએ એ વસ્તુ અલગ છે, પણ તીર્થયાત્રા માટે સ્પેશિયલ નીકળી પડવું એવી સંયમ જીવનમાં ક્યાંય કોઈ આજ્ઞા લખી નથી. એટલે જેના માટે અમારા પણ
નિષેધ કરેલો છે કે યાત્રા પ્રવાસ માટેનું તમને દુઃખ થાય, પણ પ્રભુની આજ્ઞાનું પાલન ન થયું, બે પ્રતિક્રમણ મારા રહી ગયા, બે સામયિક મહેનત કરી, એનું દુઃખ નથી, પણ એના માધ્યમે મને જે યાત્રા પ્રવાસમાં જવા ન મળ્યું એનું દુઃખ છે. એટલે જ આજે છેક કરવું છે. આટલું બધું આપણે કર્યા પછી ધર્મના ક્ષેત્રે આપણે છેક, જો આ જ પોઝિશન છે તો આ પ્રતિક્રમણ, આ સામાયિક, આ ઉદારતા, આ દાનનો, આ સીધી તપનો, આ માસ કમળનો એનો અર્થ શું થાય? હું પણ સંયમ જીવન લઈ લઉં અને મારું કેલ્ક્યુલેશન ખાલી માન અને સન્માનનું ચાલતું હોય કે મારું નામ અહીંયા લખાઈ ગયું, મારો ફોટો અહીંયા છપાઈ ગયો, મારી નિષ્ઠામાં થઈ ગયું, મારી નિષ્ઠામાં આટલાના દાન થઈ ગયા, મારી નિષ્ઠામાં આટલા મોટા કાર્યો થઈ ગયા, અને માન અને સન્માન માટે મારું સંયમ જીવન જો વ્યતીત થતું હોય તો મારું લીધેલું આ સંયમ જીવન પણ તમે સર્ટિફિકેટ આપો કે ના આપો, પણ પરમાત્મા સર્ટિફિકેટ આપી દે કે સંયમ જીવન પણ નિષ્ફળ છે. તો તમને ક્યારેક એમ થતું નથી? એક છોકરો સ્કૂલમાં ભણવા જાય, વર્ષના અંતે એનું રિઝલ્ટ આવે અને રિઝલ્ટમાં જો એ ફેલ થાય તો મમ્મી પપ્પા શું કે? જે ટીચર પાસે ભણતો હોય એ ટીચરને એ શું કે? વિપુલભાઈ શું હે? ટીચરે બરાબર ધ્યાન ન રાખે એટલે તમે બધા મોક્ષમાં ન જાઓ તો પરમાત્મા અમને પૂછે તમે કર્યું શું? તમારા હિસાબે તો આવું જ થયું. એટલે ભૂલ તમારી અને સજા અમારી. એટલે વિદ્યાર્થી ફેલ થાય તો આપણી આંગળી ટીચર તરફ જાય કે ટીચર તમે બરોબર ભણાવ્યા નહીં, પણ ક્યારેક આપણે દીકરાને આપણે પૂછે કે તે જઈને કર્યું શું? આટલા સરસ મજાના ટીચર, આટલી સરસ મજાની સ્કૂલ અને આ બધું મળ્યા હોવા છતાં પણ તું ફેલ થઈ ગયો. ધંધો આપણે સરસ મજાનો કરતો હોઈએ, માર્કેટ ઝવેરી બજારનું મળે, બધી જ્વેલરીની દુકાન હોય અને જે લેવા આવતા હોય સોના અને ચાંદી લેતા આવતા હોય, અને એ માર્કેટમાં જઈને પણ આપણે જો કમાઈ ન શકતા હોઈએ તો લોકો આપણને શું કે જ્વેલરી બજારમાં તને દુકાન મળી, જ્વેલરીનો ધંધો મળ્યો, આવું સરસ માર્કેટ મળ્યું છતાંય તું કમાઈ ન શક્યો તો આપણને અફસોસ થાય. એટલે જ્વેલરી બજાર મળે અને આપણે કમાઈ ન શકીએ અફસોસ થાય. સ્કૂલ સારી મળે અને વિદ્યાર્થી રિઝલ્ટ ના પ્રોપર લાવી શકે તો એને અફસોસ થાય. આ પરમાત્માનું શાસન આપણને મળ્યું, પરમાત્મા આપણે બની શકીએ અને આપણે સંત અને સજ્જન પણ ન બની શક્યા, આપણને કઈ મનમાં ફીલ ન થાય? શું પરમાત્મા આપણને મળ્યા, શું શાસન મળ્યું અને શું આરાધકો આપણને મળ્યા, કરોડોનું ધન આપનારા આરાધકો, જાવેદ જીવ માટે બ્રહ્મચર્ય લેવાના આરાધકો, અને બધું હોવા છતાં પરમાત્માના નામે છોડીને પરમાત્માને માર્ગે નીકળી જનારા સાધુ સંતો આપણને મળ્યા. આજની કાળમાં પણ જે સાધુ સાથે વિચરે છે એની આરાધના અને સાધના તમે વિચારો, તમને એમ લાગશે કે શું સાધકો આજે પણ છે. આવું શાસન મળ્યા પછી પણ, આવી સરસ મજાની ફેસિલિટી મળ્યા હોવા છતાં પણ હજી પણ આપણે સજ્જનની કક્ષામાં નથી. એટલે આપણે શું કરી રહ્યા? તમને નીચે બતાવવા માટે નથી, પણ તમારો છોકરો હોય અને એ જો ભંગારનો ધંધો કરતો હોય અને એની કેપેસિટી જ્વેલરી બજારમાં વેચવાની હોય તો તમને દુઃખ થાય કે ના? ક્યાં અવજલભાઈ દુઃખ ભોગાતી નહીં? તમારો છોકરો છે એ ભંગારની દુકાન ખોલીને બેઠો છે, પણ એની તાકાત શું? જ્વેલરીની દુકાન પર બેસી શકે, કરોડો કમાવી શકે અને માત્ર હજારો કમાવીને રાજી થઈ જાય છે. બોલો તમને દુઃખ થાય કે ન થાય? પ્રભુ ઉપર બેઠા બેઠા જોતા હશે અને આપણી સાધના જોઈને એને દુઃખ થતું હશે કે આ વ્યક્તિ મોક્ષને પામી શકે, આ પરમાત્મા બની શકે અને આ માત્ર થોડા સમય માટે ધર્મી બનીને પોતાની જાતને ધન્ય માને છે. એટલા માટે પરમાત્મા વારંવાર આપણને ટકોર કરે અને તમને અમારી સામે બેસેલા જોઉં એટલે મને દુઃખ થઈ જાય કે જે મારી સાથે હોવા જોઈએ એ મારી સામે બેસે. આટલું સરસ મજાનું શાસન આવા પરમાત્મા લ્યા પછી આપણને કંઈક એવું થાય ખરો. એટલે આજે આજની જે વાત છે એ આપણા સ્ટેટસને આપણે ચેક કરવું છે કે આપણા ધર્મના ક્ષેત્રમાં આપણું સ્ટેટસ છે, આપણે કયા લેવલ પર છે, આપણે ક્યાં પહોંચ્યા છે, આપણે સ્ટાર્ટિંગ છે, આપણે મિડલમાં છે, આપણે એન્ડિંગમાં છે. એટલે આપણે છે એની વાત આજે કરવી છે અને એનું માપદંડ શું છે, એને ચેકિંગ કેવી રીતે કરવી એ પોતાની ચોઈસ પર ખબર છે. એટલે જ આજનો ટોપિક છે માય ચોઈસ.
તમારી ચોઈસ પર ખબર પડશે કે તમારું ધર્મના સ્ટેટસ શું. એટલે ચોઈસની વાત આજે આપણે કરશું. અને આ સમય અને સહયોગ અંકિતભાઈ જો છો તમારી મહેનત રંગ લાવી છે. આટલી બધી સંખ્યા અને આ બધું જોઈને થાય કે અહીંયા ગાડીઓ ઉભી રહેતી હશે તો જોવા કોઈ નહીં આવતું હોય. એક સમય હશે કે કાલે સાંજે અહીંયા ગાડી પડી હશે, કોણ જોવા આવે? પણ આજે આટલા બધા ભાવિકો આરાધકો અહીંયા આવ્યા. ખરેખર તમારી આ જગ્યા જેની ગાડી હશે ને જગ્યા પાર્ક એકદમ ચાર્જિંગ થઈ ગઈ. આટલી બધી સામાયિક અહીંયા થઈ, એની ગાડીમાં મને લાગે ક્યારે ડેમેજ નહીં આવે, એની ગાડીનું ક્યારેક એક્સિડન્ટ નહીં થાય, એની ગાડી અહીંયા ઉભી રહેતી હોય. એટલે એને કહેજો કે હવે 4 મહિના માટે દર શનિ રવિ ખાલી થાય. આપણી વાતની આપણે શરૂઆત કરીએ કેમ કે સમય આપણી પાસે ઓછો છે અને તમે બધા બીજી જગ્યાએ જાઓ ત્યારે સમય જોતા નથી, પણ જ્યારે ધર્મના ક્ષેત્રમાં આવો ત્યારે સમય જોયા વગર લેતા નથી. વારંવાર સુનો અહીંયાની વાત નથી, દરેક જગ્યાએ જ્યાં જઈએ ત્યાં એક ચીજની બહુ ડિમાન્ડ હોય. મેં કીધું ને તમે બધા કેવલ ગયા નહીં. હું શંખેશ્વર ગયો તો અઠ્ઠમ કરાવવા, પાનસર ગયો તો અઠ્ઠમ કરાવવા, અને ત્યાં પણ બીજી કોઈ વસ્તુની કમી જ નથી. ખાવામાં જોયો તો જલસા હતા, સંગીતકાર જોરદાર, રંગોલી જોરદાર, ફેસિલિટી જોરદાર, રૂમ જોરદાર. પણ જ્યાં પણ જઈએ ત્યાં એક ચીજ કેટલી પણ લાવો ઓછી જ પડે, ખુરશી. અને ઘણી વાર તો કેવો વ્યક્તિ નીચે બેઠો હોય પણ ખુરશી ખાલી જોઈએ તો ન તકલીફ હોય ને તો ઉભો થઈને ખુરશી પર રહે. મંડી જવાનું કારણ શું? અહીંયા બેસો ને એકદમ જોરદાર મારા હિસાબે તો ખુરશી કરતા પણ સ્ટેટસ આ પાઠ પર સારું. જો તમારે ખુરશી બુકિંગ રાખવી પડે, થેલા રાખવા પડે, કટાક્ષના પાથરવા પડે, એકબીજાને કહેવું પડે, અને જો મેં કંઈ કીધું પણ નહીં તો એક જગ્યાએ બે પાઠ અને એક ખાલી. એટલે હવે આપણે મૂળ વાત પર આવી. એક સંત ગામની બહાર સાધનામાં ઉભા અને એક સાધક એમને મળવા આવે અને એક સંતને વાત કરે. અજાણ સંત હતા, એમને વાત કરે કે મને બહુ પીડા ચાલે છે, તકલીફમાં છું, મારા માટે કંઈક ઉપાય વિચારો, મને કંઈ માર્ગ બતાવો. અને વૃક્ષની નીચે ઉભેલા સાધક એક સંત એ સાધકને ખાલી એટલું કહે છે કે અંદર જા. અને એ સાધક સંતની ભાષાને સમજી નથી શકતો, છતાંય સંત જ્યારે વારંવાર એમ કહે કે અંદર જા, ત્યારે પેલો સાધક વિચારે કે કદાચ મને આ સંત અંદર જવાનું કહે છે એટલે પોતે ગામની બહાર જંગલની બહાર ઊભા છે, મને આ જંગલમાં અંદર જવાનું કદાચ કહે છે તો એકવાર જઈ તો આવું. અને પેલો સાધક જંગલમાં અંદર જાય, થોડો અંદર જાય એટલે એમને ચાંદી મળે. અને એ જોઈ આટલી બધી ચાંદી અને પોતાના ઘરથી એક ગાડું લાવે, ચાંદી ભરે અને ચાંદી ભરીને રવાના થઈ. પણ 2-3 મહિના થયા, પાછો એ સાધક સંત પાસે આવે અને સંતને પાછી વાત કરે કે સંત તકલીફ ચાલે છે, મારી પીડાને દૂર કરો, કઈ ઉપાય બતાવો. અને ફરી પાછો પેલો સંત કે અંદર જા. ફરી પેલો પાછો સાધક વિચારે કે હવે હજી અંદર જવાની વાત કરે. ફરી પાછો જંગલમાં જાય, ચાંદી આવે, ઓવરટેક કરે કે આ તો ગઈ વખતે લઈ લીધી, હવે ચાંદી નથી. હવે હજી આગળ જાય, ત્યાં જોયે ત્યાં સોનાની ઈંટો મળે, બિસ્કીટો. રાજી થઈ જાય, સોનાની બિસ્કીટ. પાછું ગાડું લાવે, સોનાની બિસ્કીટો ભરે, પાછું ગાડું લઈ જાય. હવે 6 મહિના પસાર થાય, પાછો પેલો સાધક ફરી પાછો સંત પાસે આવે અને સંતને કહે મારી પીડા, મારી તકલીફ દૂર કરો. અને સંતનો એક જ જવાબ હોય, અંદર જા. અને ફરી પાછો પેલો અંદર જાય. હવે ચાંદીને ઓવરટેક કરે, સોનાને ઓવરટેક કરે, હીરા માણેક પડ્યા હોય એ ઉપાડે, ગાડું ભરે, ફરી પાછો જાય. વરસ થાય, ફરી પાછો સાધક પેલો સંત પાસે આવે અને સંતને કહે મારી પીડા અને વ્યથાને દૂર કરો. સંતનો ફરી એક જ જવાબ આવે, અંદર જા. હવે અંદર જાય.
અને અંદર જાય ત્યારે ચાંદીને ઓવરટેક કરે, સોનાને ઓવરટેક કરે, હીરા માણેકને ઓવરટેક કરે અને એનાથી આગળ જાય. ઢગલાના ઢગલા જોઈ આ ત્રણે ત્રણથી કિંમતી વસ્તુઓ માણેક અને પન્નો ત્યાં પડ્યો હોય, પણ આજે એ ગલત ચીજ કરે, તેમાંથી કઈ ઉપાડતો નથી અને ઉપાડ્યા વગર એમને એમ પાછો આવે. અને દર વખતે જ્યારે એને ચાંદી મળ્યું ત્યારે ચાંદી લઈને રવાના થઈ ગયો, સંતને પાછો મળવા ના ગયો. સોનું લઈને પણ રવાના થઈ ગયો, સંતને મળવા ના ગયો. હીરા માણેક લઈને પણ રવાના થઈ ગયો, સંતને મળવા ના ગયો. પણ આજે એના કરતા કિંમતી ધાતુ હતી, પણ છતાંય એને ધાતુ લીધી નહીં અને એમને એમ પાછો સંત પાસે આવ્યો અને સંતે પૂછ્યું કેમ શું થઈ ગયું. આજે તરત પાછો રોજ થતું જાય છે, ક્યારેક 3 મહિના, ક્યારેક 6 મહિના, ક્યારેક વર્ષ પછી પાછો આવે. આજે તું તરત પાછો આવી ગયો, થયું શું? અને પેલો સાધક કે પહેલી વાર ગયો ત્યારે મને ચાંદી મળ્યું, બીજી વાર ગયો ત્યારે મને સોનું મળ્યું, ત્રીજી વાર ગયો ત્યારે મને હીરા માણેક મળ્યું, પણ હવે ચોથી વાર ગયો ત્યારે એનાથી પણ કિંમતી ધાતુ હતી, પણ મને કઈ વિચાર આવ્યો અને હું પાછો આવી. બોલો એમને વિચાર શું આવ્યો? એમને વિચાર શું આવ્યો? પ્રવચન પૂરું થાય અને તમે અહીંયાથી જતા હો અને ડિસન્ટ હોરિઝોનની બહાર પહોંચો, હજી તો એક ડગલું અંદર અને એક ડગલું બહાર હોય અને ત્યાં જ તમને કંઈક ચમકતું દેખાય અને તમે ઉપાડો તો સોનાની બિસ્કિટ હોય. હવે સોનાની બિસ્કિટ અહીંયા, હવે તમે એ બિસ્કિટ પાછી ત્યાં મૂકીને મારી પાસે આવો, એ બિસ્કિટ લઈને ઘરે ગયા. જતીનભાઈ શું કરો? જીવનભાઈ શું? બિસ્કિટ ત્યાં જ મૂકી દો ને મારી પાસે આવો કે બિસ્કિટ લઈને ઘરે ગયા. જલ્દી બોલો તો હું બોલું. હિમેશભાઈ શું કરે? કોનું છે ને કોનું પડી ગયું છે બોલો. વિપુલભાઈ આવ કરે. હવે પાછો આવ્યો કેમ હશે? બોલો તો ખરા. નહીં જવાબ. અને સંતે એને પૂછ્યું કે તું પાછો કેમ આવ્યો? ચાંદી મળ્યું લઈને નીકળી ગયો, સોનું મળ્યું લઈને નીકળી ગયો, આગળ મળ્યું તું લઈને નીકળી ગયો, આજે આટલું બધું હતું છતાંય તે ઉપાડી નહીં અને તું પાછો મારી પાસે આવી ગયો, કારણ શું? તારે શું જોઈએ? અને પેલો સાધક કે આજે હું ઉપાડવા જતો હતો અને મને વિચાર આવ્યો. અને પેલો સંત કે શું વિચાર? શું આવ્યો? એ કે મને આવો વિચાર આવ્યો કે તમારી પાસે ચાંદીનું એડ્રેસ છે, તમારી પાસે સોનાનું એડ્રેસ છે, તમારી પાસે એનાથી કિંમતી ધાતુનું પણ એડ્રેસ છે, પણ તમે જતા નથી અને એ એડ્રેસ મને બતાવી દો. એટલે મને એમ લાગ્યું કે તમારા પાસે એના કરતા પણ કોઈ સારી વસ્તુ હશે. હવે મારે એ ન જોતું, મારે તમારી પાસે જે છે એ મારે જોઈએ છે. બોલો તમને એવું લાગે ખરું? જવાભાઈ શું જોઈએ? માર્કેટમાં મળે એ જોઈએ કે મારી પાસે જે છે? અરે લેવો જોઈએ. આ બધી ભાષા અહીંયા ક્યાં લાવે? બે માંથી શું ચોઈસ? શું મારી પાસે જે છે એ જોઈએ કે માર્કેટમાં જે મળે એ જોઈએ? તમને ખબર નહીં, આપણા એકરનામાં એક જ મીઠાઈ ચાલે, પણ મીઠાઈ એક જ ઉપડે છે, પણ બાકી રહે છે કોઈ? મારો પ્રશ્ન ખાલી એ છે કે બે વસ્તુ હોય, બે ઓપ્શન છે, તમારી કોને પાસેથી ઉપાડવા છે? માર્કેટમાં જે મળે એ ઉપાડવું છે કે એક સંત પાસે જે મળે એ ઉપાડવું? એટલા બધાને ડબ્બામાં ઉતાર્યા. કોઈ જીવ એમ કે હું અંદાજ કે મનાય કરું. તમારા નામનું તો સ્લોગન ચાલે છે, મોદી છે તો મુમકિન. એ જ ભરોસે હું બધા પદાર્થોને ઓવરટેક કરીને સંત પાસે આવી જાય અને સંતને કે આ પદાર્થો હવે મારે ન જોતા, પણ આ પદાર્થોનો એડ્રેસ હોવા છતાં પણ
આ પદાર્થો આ ઉપાડતા નથી અને એનું એડ્રેસ મને બતાવી દીધું. એના માટે એની સિદ્ધિ થાય છે કે આ પદાર્થ કરતાં પણ કોઈ સારો પદાર્થ, કોઈ સારી વસ્તુ, કોઈ સારો વિકલ્પ કોઈ તમારી પાસે છે, મારે એ જોઈએ. અને એ સંત પાસે બીજું કાંઈ નથી. એકે પદાર્થ નતા, પણ પદાર્થની શું તાકાત છે, પદાર્થ શું આપે છે, પદાર્થનું શું નુકસાન છે, એ સમજણ એમની પાસે હતી. માટે પદાર્થને આરામથી છોડી શક્યા હતા અને પદાર્થથી જે ન મળે એવી શાંતિ સમાધિ એમની પાસે હતી. એટલે સંતે એમને કીધું તો તે ભૂલ કરી, તું મારી વાતને બરાબર સમજ્યો નહીં. મેં તને વારંવાર કીધું અંદર જા, અંદર જા, એટલે તું એનો અર્થ એમ સમજી બેઠો કે જંગલમાં અંદર જો. હું જંગલમાં અંદર જવાની વાત નતો કરતો. મેં તને કીધું અંદર જા, એટલે તું તારી અંદર જ. સુખ જે છે એ બીજે ક્યાંય નથી, તારી અંદર જ પડેલું છે. પણ તું અંદર ન ગયો અને બહાર શોધતો રહ્યો, માટે ફરી તને પદાર્થ જ મળ્યા. હું પણ અંદર જ ગયો એટલે મને શાંતિ મળી, મને સમાધિ મળી. એટલે તું જ્યારે આવ્યો અને તે મને કીધું કે મને વ્યથા છે, પીડા છે, મારી પીડાઓ દૂર કરો, ત્યારે મેં તને કીધું તું અંદર જા. પણ તું મારો ભાવાર્થ ન સમજી શક્યો, તું જંગલમાં અંદર ગયો. હજી મારે તને એ જ કહેવું છે, તું અંદર જા. અંદર જા એટલે તારી અંદર, ભીતરમાં. એટલે એવી જ એક વાત, એવી જ આપણી ચોઈસની વાત આજે આપણે કરવી છે. અને ચોઈસના માધ્યમે આપણે આપણું સ્ટેટસ ચેક કરવું છે કે આટલું બધું ધર્મ કર્યા પછી ધર્મના ક્ષેત્રે આપણું સ્ટેટસ છે. તો એ ચેક કરવા માટે શાસ્ત્રમાં એક સરસ મજાની કથા આવે છે. એ કથામાં એનો માર્ગ બતાવ્યો છે કે જેના માધ્યમે આપણે ચેકિંગ કરી શકીએ કે આપણે ધર્મના ક્ષેત્રે ક્યાં પહોંચ્યા છે. એ કથા કદાચ તમે બધાએ સાંભળેલી હશે, પણ એ કથામાં બિટવીન ધ લાઇન્સ જે છે એ કદાચ આજ સુધી આપણે પકડી ન શક્યા હોઈએ. એ કથા છે એક બાળકની. એક નાના બાળકનો જન્મ થાય અને જન્મ થતાની તો નથી થતો, એટલે માતા કંટાળી જાય છે. 6 મહિના સુધી કન્ટિન્યુઅસ એ બાળક રડે છે, શાંત થતો જ નથી. માતા ઘણા બધા વિકલ્પો અને પ્રયત્નો કરે, પણ છતાંય બાળક શાંત ન થતો. ત્યારે માતા કંટાળી જાય અને જોગાનું જોગ 6 મહિના પછી એમના જ પિતા કે જેમને દીક્ષા લીધી હોત, એ પિતા જે ગુરુની આજ્ઞા લઈને નીકળ્યા હોત અને ગુરુ ભગવાનને મખણ વંદાણી કરીને કહે કે જાઉં છું ગોચરી. અને ત્યારે ગુરુ એમને કહે છે, આજે ગોચરી જાઓ છો તો ધ્યાન રાખજો, સચિત કે અચિત જે મળે એ લઈ લો. ગુરુ એમને ચેતવણી આપે, એમ તો ગોચરીમાં બધા અચિત પદાર્થો જ મળતા હોય, સચિત મળે નહીં. પણ આજે ગુરુએ પોતાના જ્ઞાનથી જોઈને એ શિષ્યને કીધું કે આજે ગોચરીમાં કદાચ સચિત પણ મળે તો એ લઈ લે. અને મહાત્મા સરળ ભાવે ગોચરી જાય, પોતાનું જ ઘર, પોતાની જ પત્ની, પોતાનો જ દીકરો. પણ આ મારી વાત છે. હા, જ્યારે થાકી જાય ત્યારે ક્યારેક આવું વૈરાગ્ય આવે. જેમ તમને ઘણા બધાને આમ સંસારમાં રહેતા હો અને ક્યારેક ક્યારેક વૈરાગ્ય આવી જાય, ત્યારે તરીકે હું તો જાઉં છું કે ક્યારેક આવી એટલે આ તમારો મસાલેલો વૈરાગ્ય. 4-5 દિવસ સુધી રાહ જોઈ કે આવે તમે પાછા મજબૂત બનીને બેઠા હો કે કઈ તો કઈ હાફ પડોજળ જ હતી, ના આવે તો શાંતિ, પણ એ કે હવે આને છોડવા નથી, હવે બતાવી જ દેવાનું. એટલે પાછા તમને ધન કરવા એ શનિવારે પોતે જ આવે. આવો આપણો વૈરાગ્ય હોય. અને એમાંનો પણ વૈરાગ્ય એવો જ હતો. પેલા તો બાળક જોતો હતો, પણ હવે બાળક શાંત ન થતો. એટલે પિતાને કે મારો પણ છે તો તમારો પણ છે, ભલે તમે દીક્ષા લઈ લીધી, પણ હવે આ બાળક મારે જોતો નથી, તમે લઈ જાઓ. એવું અમારી સાથે પણ ઘણી વાર બને. વેકેશન હોય તો અમારી પાસે ઘણા બધા માતા પિતાઓ આવતા હોય અને અમને કે સાહેબ અમારા છોકરાને થોડા દિવસ રાખો. એમ કે એમને એમ લાગે કે ઘરે રહેશે તો એમને મોબાઈલ જોશે, નીચે રખડશે, એના કરતાં સાહેબ પાસે રહેતો સારું. પણ અમે તો બોલાય એટલે અમને આ બધું ખબર ન પડે. અમને એમ લાગે કે ભાઈ મૂકી જાય છે તો એને કંઈ સંસ્કાર આપો. એટલે બાળકને મૂકી જાય, અમે ધીરે ધીરે એને ટ્રેનિંગ આપી અને સમજો તમે મૂકી ગયા અને તમને સમાચાર મળે 15 દિવસ પછી
આપની પાસે તો આવતા રવિવારે આપણી પાસે પ્રોગ્રામ રાખી એના ઘરે છોકરા છોકરીઓ બધા લઈને આવે. તમને વાંધો નથી, પણ પાછું મળશે નહીં. અને માતાનું માતા કે નથી તો લઈ જાઓ કે નથી તો અને જ્યાં પેલો દીકરો જોડીમાં આવે એ શાંત બની જાય. હવે તો આપણી વાત નહીં બધું બરોબર, પણ દીકરા થોડી નિષ્કાળી છે, તમે નિષ્કાળી છો. મારો દીકરો તો મારો જ છે, મને આપો. અને દીકરા કે નહીં ઝઘડો રાજા પાસે પહોંચે અને રાજા એવો રસ્તો છે હવે કરું છું. એક બાજુ માતા અને પિતાના ઝઘડામાં આ મને વચ્ચે લઈ ગયો એટલે રાજા કઈ દિક્કત કરી છોકરાને વચ્ચે ઉભો રાખો. એક બાજુ તમે ઉભા રહો, એક બાજુ તમે ઉભા રહો. એટલે એક બાજુ માતા, એક બાજુ પિતા. અને તમારે જે લાવવો એ લાવો, તમારે જે બતાવવું એ બતાવો, પણ છોકરાને ટચ કરવો નહીં, છોકરાને બોલાવવો નહીં, છોકરાને અડવું નહીં, છોકરાને ખાલી બતાવવાનું. અને જેની તરફ જશે છોકરો એનો ઝઘડો થઈ જશે. એટલે એક બાજુ માતા ઉભી હતી, એક બાજુ પિતા ઉભા હતા, વચ્ચે પેલો નાનો બાળક તો ઉભો છે. આજે તમારી પણ દશા એ છે. હું આ બાજુ છું અને પેલી બાજુ પાછું બહાર જવાનો રસ્તો છે જ્યાંથી તમે આવ્યા. હવે તમારી ચોઈસ, તમે બધા વચ્ચે છો. તમે આ બાજુ આવો કે પેલી બાજુ. પ્રવચન પછી જતીનભાઈ કઈ બાજુ? ના તો શું છે, 1 કલાકની મહેનત કરું નહીં ચોઈસ તમારે. બોલો કઈ બાજુ જાઓ? આ બાજુ હું છું ને આ બાજુ બધું બહાર જવાનો રસ્તો. રાકેશભાઈ ક્યાં? એટલે મારી પાસે આવીને વાત કેમ નખાવી જાવ કે સાહેબ બહાર જવાની છૂટ આપો. બોલો એ બાળક કોની પાસે ગયો? બીજા પાસે. તમને કથા ખબર કોની કથા છે? આ વજ્ર સ્વામીની કથા છે. નાનો બાળક છે, 6 મહિનાનો વર્ષનો એ બાળક. અને એ બાળક પોતાની ચોઈસમાં સિલેક્ટ કોને કરે છે? પિતાને સિલેક્ટ. હવે આપણે આજ સુધી માત્ર એટલું સાંભળ્યું, પણ એની વચ્ચે જે છે એક બહુ ક્લિપ છે, એની વાત આજે કરવી. એ બાળક સામે 3 ઓપ્શન આપ્યા અને 3 ઓપ્શનમાંથી બાળક એક ઓપ્શનને સિલેક્ટ કરે. આજે 3 ઓપ્શનની વાત કરવી અને બાળકે જે ઓપ્શન સ્વીકાર્યા એ જ ચોઈસ જો આપણી હોય તો આપણે ધર્મના ટ્રેક પર છે. અને એ ચોઈસ જો આપણી ન હોય તો આપણો ધર્મનું સ્ટેટસ માત્ર ખાલી ટેસ્ટર છે, પણ અંદરના ક્ષેત્રે આપણે ધર્મી નથી. અને એ 3 ચોઈસ કઈ હતી એની વાત, 3 ઓપ્શન કયા હતા એની વાત હવે આપણે વિચારવાની છે. કે કથામાં આપણે સાંભળેલું છે અને શાસ્ત્રમાં એવું લખેલું પણ છે કે પેલો બાળક વચ્ચે ઊભો હોય, એક બાજુ માતા હોય, એક બાજુ પિતા હોય. માતા રમકડા લઈને આવી હોય, માતા ખાવાના પદાર્થો લઈને આવી હોય, માતા કપડાઓ લઈને આવી હોય અને પિતા પાસે કાંઈ હોય નહીં, માત્ર સંયમનો વેશ, ભોગો, શરમની શરમનો આ બધી વસ્તુ એમની પાસે. અને એક બાજુ પેલો માતા અને એક બાજુ પિતા, વચ્ચે પેલો નાનકડો બાળક. અને છતાં એ બાળક પિતા તરફ જાય છે. પ્રશ્ન એ છે કે સૌથી પહેલા એ બાળક સામે ઓપ્શન શું આવ્યો? સૌથી પહેલો ઓપ્શન એક બાજુ માતા ઊભી છે, એક બાજુ પિતા ઊભા છે. હવે બાળકે સૌથી પહેલા ઉપાડ્યું એમ શું ઉપાડ્યું? ભોગો ઉપાડ્યું. ભોગાને બીજું શું કહેવાય? રજણ. હજી શું કહેવાય? હજી શું કહેવાય? શરમનો તો તમારો ભોગો કહેવાય, રજોરણ કહેવાય. હજી શું કહેવાય? આને શું કહેવાય? ભોગો. આને રજોરણ. હજી શું કહેવાય? ભલે કોડા. 5 અક્ષરનું નામ છે. આ નિયમનું એક ઉપકરણ જ છે ને.
સૌથી પહેલા બે ઓપ્શન એ નાના બાળક પાસે ગયા. એક બાજુ બધું ઉપકરણ હતું અને એક બાજુ બધા અધિકરણ હતા. માતા પાસે જે આપણે બધા અધિકરણ હતા, કપડાં, ખાવા પીવાની વસ્તુ, સુખ સામગ્રી, રમકડા, બધું શું છે? અધિકરણ. અધિકરણ કોને કહેવાય? જે આપણા સંસારને વધારે અધિકરણ અને જે આપણા સંસારને ખતમ કરે એ ઉપકરણ. એક બાજુ ઉપકરણ અને એક બાજુ અધિકરણ. અને બાળકે કોનું સિલેક્શન કર્યું? ઉપકરણ. હવે તમને પૂછું, એક બાજુ ઉપકરણ અને એક બાજુ અધિકરણ, આપણી ચોઈસ શું? એક બાજુ ઉપકરણ અને એક બાજુ અધિકરણ, બોલો ચોઈસ. અને પ્રેક્ટિકલમાં સમજી સમજો. આજે પ્રવચન પૂરું થાય અને પ્રભાવના હોય. પ્રભાવનામાં એવું હોય, એક મોટો બેગ હોય અને એ બેગમાં સામગ્રી આ એક પ્રભાવના, અને એક બીજી પ્રભાવના હોય, એમાં એક નાનકડો પાઉચ હોય અને એ પાઉચમાં iPhone 17 Pro હોય. બરાબર? એટલે એ નહીં, આજે નહીં થતું, આ તો ખાલી કલ્પના છે. આવું હોય, એક મોટો બેગ હોય અને એમાં સામગ્રી કેટલી પ્રભાવના હોય, અને બીજો એક નાનો પાઉચ હોય, એમાં i17 Pro હોય. અને તમે સામયિક લઈને પરમાત્માના વચનો સાંભળીને સામયિક પાડીને અહીંયાથી સર્વમંગલ કરીને મારો વાસ્તવ લઈને તમે જાઓ અને બે પ્રભાવનાનો ઓપ્શન તમારી પાસે છે. હવે તમે કયું ઉપાડો? અંકિતભાઈ તમને કે આ લઈ જાઓ, આ મોટું છે, તો તમે શું કરો? અંકિતભાઈ લઈ જઈએ. જલ્દી બોલો, તમે ઉપાડો છો? બધાની તમારી વાત કરો. અહીંયા જ અંકિતભાઈ. જતીનભાઈ શું ઉપાડો? અહીંયા સામયિક લીધા પછી દવા કલાક પછીનો પડ્યા પછી મારું બાસ્કેટ નખાવીને કરે છે. એટલે જરૂરો ઉત્પત્તિ ઘટાડના તો સાહેબ અમારી પાસે છે. iPhone 17 નથી એટલે પ્રભાવનામાં બનતો હોય તો એની જેવી પ્રભાવના શું? એટલે હવે પ્રભાવનામાં iPhone 17 નથી. પણ તમારા ભાવ, સ્વભાવ અને પ્રભાવ એ બગડે કે ન બગડે? અને સામયિકના ઉપકરણ લીધા પછી તમારો ભાવ, સ્વભાવ અને પ્રભાવ સુધરે કે બગડે? સુધરે. હવે કેવું ઉપાડવું છે? આટલું બધું આપણે સાંભળ્યા પછી, અને આપણે તો ક્યાં સુધી સાંભળ્યું કે ઘંટા સુધી કાચો લેખા વાપરતા કેવલ જ્ઞાન મળે. એક ક્રિયાવય કરતા કેવલ જ્ઞાન મળે. ખાલી એક રજોરણ લે અને હજી તો દીક્ષાને કઈ સમય ન થાય અને રજોરણ લઈને નાચતા કેવલ જ્ઞાન મળે. આટલું બધું આપણે પ્રવચનમાં સાંભળ્યું, અને એ જ કેવલ જ્ઞાન માટે, એ જ મોક્ષ માટે, એ જ પરમાત્મા બનવા માટે આપણી સાધનાઓ અને પ્રયત્નો ચાલુ છે. અને એ પ્રયત્નો ચાલુ હોવા છતાં, એવું સાંભળ્યા હોવા છતાં, જ્યારે આ પ્રવચન પૂરું થાય અને જ્યારે આપણી પાસે આવા બે ઓપ્શન આવે કે ઉપકરણ જોઈએ કે અધિકરણ જોઈએ, અને આપણે અધિકરણનું સિલેક્શન કરીએ, ત્યારે આપણે કઈ બાજુ છે? આપણું સ્ટેટસ, આપણામાં ધર્મ ક્યાં? આપણે ધર્મી ક્યાં? જ્યારે રિયલ સિલેક્શન આવ્યું ત્યારે આપણે પાછા કેમ પડી? ભલે તમારા ઘરમાં ગાડી આવે ત્યારે આનંદ આવે, કે તમારા ઘરમાં કોઈ સંયમના ઉપકરણ ભેટ આપી જાય ત્યારે આનંદ આવે. ગાડી આવે ત્યારે બધાને બતાવો કે સંયમના ઉપકરણ આવે ત્યારે બધાને બતાવો? બતાવો. ગાડી દાદી પાસે ગાડીમાં એક ઉપકરણ અને અધિકરણ. તમને કહું, આ ઉપકરણ માટેનો પ્રેમ માટે વખતે એક મહાત્માએ દીક્ષા લીધી, અને એ મહાત્મા અને એની સાથે એક નવા મહાત્મા હતા જેની હમણાં દીક્ષા થઈ, અને નવા મહાત્મા પેલા મહાત્માની બાજુમાં સંતારો કરે. હવે નવા મહાત્માને એમ શીખવાડવામાં આવ્યું કે સંતારો કરો ત્યારે રજોના બાજુમાં મૂકી દો. એટલે નવા મહાત્મા એ બાજુમાં મૂકીને સૂતા હતા. પણ પેલા નવા મહાત્મા જૂના મહાત્માને જોઈ કે એ કેવી રીતે સૂવે, ત્યારે જૂના મહાત્મા છે ને આ રજોડને આમ વળગીને, તો એ નવા મહાત્માને લાગ્યું કે મને તો કહેવામાં આવ્યું કે રજોડ બાજુમાં મૂકવાનું, અને આ મહાત્મા તો રજોડને આમ વળગીને હાથથી પેક કરીને સૂઈ જાય છે. તો હવે સાચું કોણ? ક્યાં? એટલે ગયા ગોળ મહાત્મા પાસે, અને ગોળ મહાત્માને પૂછે કે સાહેબ, હું જ્યાં સંતારો કરું છું ને મારી બાજુમાં એક મહાત્મા સંતારો કરે છે, અને એ મહાત્મા રજોડને આમ વળગીને સૂવે છે, અને મને આમ કીધું કે રજોડ બાજુમાં મૂકવાનું. એટલે સાહેબ મારે કરવું છું, હું સાચો એ ખોટા શું કરવું છું? એટલે ગોળ મહાત્માએ કીધું તું જેમ કરે છે એમ જ કરવાનું, અને
અને પહેલાનું શું કારણ છે મારો વિષય છે, તારે કરવાનું નહીં, પણ છતાંય વિદ્યાર્થીઓ હું એને પૂછી લઈશ, પણ તું જે કરે છે એ બરોબર. હવે પેલા મહાત્મા તો જતા રહ્યા, પણ ભગવાન મારું શ્રી મહારાજે પેલા મહાત્મા જ્યારે વંદન કરવા આવ્યા ત્યારે એમને પૂછ્યું કે કેમ છે, બધું બરોબર ચાલે છે? જી સાહેબ, એકદમ બરોબર, આપની કૃપા છે. પણ સાહેબ કેમ અચાનક આજે પૂછવું પડે બધું બરોબર ચાલે? એટલે મૂળ માણસમાં કીધું કે રાતના સંચારો કરો ત્યારે રજવાડું ક્યાં હોય? અને મહાત્માએ કીધું કે સાહેબ રજવાડું વળગી રહેશે. તો મૂળ માણસમાં કીધું કે ભાઈ આપણે વિધિ તો એવી છે કે બાજુમાં રજવાડું મૂકી દેવાનું, પછી સુઈ જવાનું. તમે રજવાડને વળગી રહે કેમ છો? કે સાહેબ આપને તો ખબર જ છે ને મારી દીક્ષા કેવી રીતે? એટલે મૂળ માણસમાં કીધું હા ખબર છે, ઘરથી ભાગીને તે દીક્ષા લીધી, પરિવારનો વિરોધ હતો, આજે પણ તારો પરિવારનો વિરોધ છે, આજે પણ હજી પણ એ લોકો તને મળવા નથી આવ્યા, પણ તારી સાધના સરસ કરે છે, તારો વેરાયટી જોરદાર છે, તારો સંતોષ જોરદાર છે, બહુ અનુભવતા થાય છે તારા સંયમ જીવનની. ત્યારે પેલા સંયમી કે છે કે વાત સાહેબ આપને ખબર છે તો રજવાડને વળગીને શું છે એનું કારણ એ છે કે મને એમ લાગે છે કે મારા પરિવારમાંથી કોઈ આવે તો દિવસે તો મારી જાગૃત અવસ્થામાં મારો રજવાડ લઈને જઈ ન શકશે, પણ રાતના કદાચ કોઈ આવે અને હું સૂતેલો હોઉં અને મારું રજવાડ લઈ જાય તો એટલે સાહેબ રાતના પણ મારો રજવાડ મારાથી પૂર્ણ થાય, કોઈ એને મારી પ્રમાદ અવસ્થામાં લઈને ન જઈ શકે, એટલા માટે સાહેબ રજવાડને વળગીને છું. એકને ઉપકરણનો ફેટ છે, આપણને અધિકરણનો ફેટ. હવે તો બધા ઝેડ ઝોન છે એ આવી નથી, ઝેડ જનરેશન એ બધી તો મલાને મોબાઈલને વળગીને સૂતી હશે. એક દાદા ઉપકરણને વળગીને સૂવે અને આજની આપણી ભાવિ જનરેશન મોબાઈલને વળગીને સૂવે. આજે તમે ઉઠો તો તમારો પહેલો હાથ ક્યાં જાય? તમે પણ ઉઠો અને અમે પણ ઉઠીએ, અમારો પહેલો હાથ શોધે અમારું રજવાડ ક્યાં? અને તમે તો હજી આંખ પણ ખોલતા નથી, આમ શોધ્યા કરો અને એમાં જો કદાચ મળે નહીં ને તો તમારે અટેક આવી જાય, એવી પરિસ્થિતિ તમારી હોય. એટલે આ ઉપકરણ અને અધિકરણ બે ચોઈસ આપણી પાસે છે, એમાંથી આપણી ચોઈસ જો અધિકરણની ચોઈસ હજી હોય, આટલું સાંભળ્યા પછી પણ આપણને અધિકરણ ગમતા હોય, અધિકરણ જોઈએ એ વસ્તુ જુદી અને અધિકરણ ગમે એ વસ્તુ જુદી. સંસારમાં છો, અધિકરણ કદાચ રાખવા પડે, અધિકરણ લાવવા પણ પડે, પણ અધિકરણ પ્રત્યેનો પ્રેમ, અધિકરણ પ્રત્યેનો ગમો તો એ તો બહુ ખરાબ વસ્તુ. એટલે લાવવો પડે, ચલાવવો પડે, વસાવવો પડે એ બધી વસ્તુ જુદી, પણ એ બધું લાવ્યા પછી એના પ્રત્યેનો જો મનમાં પ્રેમ જાગૃત થઈ જાય તો એ સૌથી ખરાબ અવસ્થા છે. એટલે આપણે આપણા સ્ટેટસને ચેક કરવું હોય તો પેલો ચોઈસ એ છે કે ઉપકરણ અને અધિકરણ બંને વિકલ્પો જ્યારે આપણી સામે આવે ત્યારે આપણને ગમે છે આપણે ઉપાડીએ છીએ શું એ વસ્તુ જુદી છે, પણ આપણને ગમે છે શું એ વસ્તુ અગત્યની છે. કદાચ અધિકરણ આપણે ઉપાડવું પણ પડે, પણ મનમાં આપણને દુઃખ થવું જોઈએ કે મારે આ ઉપાડવું પડે છે, મારે આ લેવું પડે છે, મારે આના વગર ચાલવું. પણ જો આપણે પ્રેમ હોય અને આપણે એના પ્રત્યે લાગણી થઈ જાય તો આપણે માત્ર ધર્મી શબ્દોથી છે, અંદર આપણે ધર્મ રહેલો નથી. એટલે આપણે પૂછી આપણો ગમો આપણી ચોઈસ તો ઉપકરણની જોવી જોઈએ. પેલી ચોઈસ ઉપકરણ અને અધિકરણમાં ઉપકરણ ગમે તો આપણે ધર્મી છે. નંબર 2, હવે બાળકને બીજો ઓપ્શન શું આપ્યો? બીજી ચોઈસ શું? બીજો વિકલ્પ એની સામે શું આવ્યો? બોલો, પેલો એનો ઓવર સિલેક્ટ કર્યો, બીજામાં શું આવ્યું છે? પિક્ચર તો ક્લિયર છે, એક બાજુ માતા છે, એક બાજુ પિતા છે, વચ્ચે બધો ઉભો છે, તો એની પાસે બીજી ચોઈસ શું આવી હશે? બોલો બોલો, બીજી ચોઈસ માતાને આ માર્ગે લેવા આવ્યો તો હવે પોતાની ચોઈસની વાત ચાલે છે ને. જેમ પહેલા સિલેક્શનમાં એને વધુ ઉપાડ્યો તો બીજામાં એને શું સિલેક્ટ કર્યો છે? મારી વાત સમજાય? તો બીજું ચોઈસ શું? બહુ સિમ્પલ છે. એક બાજુ કોણ ઊભું હતું? માતા. અને એક બાજુ પિતા. હવે કોણ છે? સાધુ. સાધુને શું કહેવાય? ગુરુ. હજી શું કહેવાય? અમને શું કહેવાય?
સ્વામી કહેવાય, મહાત્મા કહેવાય, ગુરુ કહેવાય. હજી શું કહેવાય? હા? મહારાજ સાહેબ, સંયમી, બરાબર. હજી વૈરાગી, હજી બધા શબ્દો યાદ રાખવા. કેટલા સરસ બોલો છો. બોલો હજી. અમારા માટે 4 અક્ષરનો એક સરસ શબ્દ છે. 4 અક્ષર. મહાત્મા નહીં. ગુરુદેવ. હા. શું? અણગાર, બરાબર. આમ તો ગુરુને બધા સાચવી લેવા. તો એક બાજુ અણગાર હતા અને એક બાજુ માતા 16 શણગાર બસરીને બેઠી હતી. એટલે બીજી ચોઈસ આવી અણગાર અને શણગાર. બે વિકલ્પો જ્યારે આપણી સામે હોય, એક છે અણગાર અને એક છે શણગાર, ત્યારે આપણને શું ગમે? આ વસ્તુને આપણે પ્રેક્ટિકલ વિચારીએ. અહીંયા ભાઈઓમાં કોઈ ચંપારાજ છે? નથી? અચ્છા, સારું. સમજો તો આપણે એને જ પકડી દઈએ. સમજો ચંપાલાલ હતા અને હું ચંપાલાલજીના ઘરે પહોંચી, બરાબર છે. બપોરનો સમય, દરવાજો બંધ હતો, મેં ટકોરા માર્યા અને બહારથી મેં કીધું ધર્મલાલ, બરાબર. અંદર ચંપાલાલ હતા. હવે ચંપાલાલે શું સાંભળ્યું હશે? ધર્મલાલ, બરાબર ને? મેં બહારથી ધર્મલાલ કીધું, અંદર ચંપાલાલ છે એટલે ચંપાલાલે શું સાંભળ્યું? ધર્મલાલ. અને ધર્મલાલ સાંભળીને ચંપાલાલે દરવાજો ખોલ્યો અને સામે મને જોયા એટલે એને મને આવકાર આપ્યો, સાહેબ પધારો. મને લાગ ક્યાં મળે? સાહેબ પધારો. હવે આ શબ્દો એના અને હું અંદર એન્ટ્રી મારતો જ હતો અને ત્યાં એક કુરિયર બોય આવ્યો અને કુરિયર બોયના હાથમાં ડાયમંડનું પેકેટ હતું અને કુરિયર બોય ચંપાલાલજીને જોઈને પૂછ્યું, તમારું નામ ચંપાલાલ? ચંપાલાલ કે હા, હું ચંપાલાલ. કેમ, શું થયું? અને પેલો કુરિયર બોય કે તમારા નામનું આ ડાયમંડનું પેકેટ આવ્યું. હવે ચંપાલાલે શું સાંભળ્યું? મારા નામનું ડાયમંડનું પેકેટ. આ ચંપાલાલે સાંભળ્યું. ચંપાલાલે ટોટલ શું સાંભળ્યું? પેલા સાંભળ્યું ધર્મલાલ અને પછી સાંભળ્યું ડાયમંડનું પેકેટ. બરાબર? તમે બધાએ શું સાંભળ્યું? આ સાંભળ્યું છે ચંપાલાલે સાંભળ્યું. હવે મને એમ કહો, ચંપાલાલે બે શબ્દો સાંભળ્યા. એક સાંભળ્યું ધર્મલાલ અને એક સાંભળ્યું ડાયમંડનું પેકેટ. હવે ચંપાલાલને આનંદ વધારે શેમાં આવે? ચંપાલાલનું કીધું એટલે જલ્દી બોલી. હવે મને એમ કહો, તમને આનંદ શેમાં વધારે આવે? હે? મેં હવે પાછા બધા બોલતા બંધ. ગુરુદેવ વધારે એમ. કે હું ડાયમંડનું પેકેટ લઈ આવું તો આનંદ થાય કે હું ખાલી ધર્મલાલ લઈને આવું તો થાય? એટલે આ છે અણગાર અને શણગાર. ચંપાલાલ સામે જ્યારે બે વિકલ્પ છે કે એક માં એક અણગાર ઉભા છે અને એક કુરિયર બોય આવે છે, ડાયમંડના પેકેટ લઈને આવે અને હવે સમજો કે ચંપાલાલ મને આવકાર આપવા જાય અને પેલો ડાયમંડ વાળો કુરિયર બોય કે લેવો હોય તો લે, તો હું જાઉં છું આ લઈને. હવે બોલે ચંપાલાલ શું કરે? એક મિનિટ. એટલે સાહેબને કે સાહેબ 5 મિનિટ ઉભા રહી જાઓ, આ લઈ લો, એક ડાયમંડનું પેકેટ આવ્યું છે. એટલે જો પૂરું થઈ ગયું. એક બાજુ જે અણગાર આવ્યા કે જાણ ન જાણે કેટલા ડાયમંડના પેકેટ છોડીને આવ્યા અને એ અણગાર આપણે બારણે આવ્યા અને આપણે સામે ચાલીને એ આપણને સંકિતનું દાન કરવા આવ્યા, એ આપણને મરીચીમાંથી મહાવીર સ્વામી બનાવવા આપ્યા, એ ધણસારમાંથી ઋષભદેવ બનાવવા આવ્યા, એ સંગમમાંથી શાલિપુત્ર બનાવવા આવ્યા, એ સામેથી એક મહાત્મા, એક અણગાર આપણને આપણા ભવને સંક્ષિપ્ત કરવા આવ્યા, આપણને પૂર્ણ બોધિ બનાવવા આવ્યા, આપણે બોધિ બીજ આપવા આવ્યા, એવા મહાત્મા આપણે બારણે આવ્યા અને સાથે એક માત્ર ડાયમંડનું પેકેટ જે આપણા સંસારને વધારે, જે આપણા ભાવોને બગાડે, જે આપણા પરિવારના સ્નેહને બગાડે, એક બાજુ ડાયમંડનું પેકેટ અને એક બાજુ એક અણગાર આવે અને છતાંય આપણે અણગારને કહીએ 2 મિનિટ ઊભા રહેજો, નહીંતર આપણા ભાવમાં નહીંતર આત્માને આમ કીધું તો 2 મિનિટ ઊભા રહેજો. ધન સાધવા આવે એમ કીધું હતું કે 2 મિનિટ ઊભા રહેજો. સંગમે ખીર વરાતા એમ કીધું હતું 2 મિનિટ ઊભા રહેજો. અને આપણે માત્ર એક ડાયમંડનું પેકેટ આપી જાય અને આપણે મહાત્માને કહીએ સાહેબ 2 મિનિટ ઊભા રહેજો ને, આ ડાયમંડનું પેકેટ લઈ. એટલે અણગાર અને શણગાર આપણને ગમે શું? શણગાર ગમે કે આપણને શણગાર?
અને હમણાંની પરિસ્થિતિ તો જો કે બહુ ખરાબ છે. હવે તો અંધારનો ઉપયોગ પણ શણગારવા માટે છે. તમને એક બનેલી ઘટના અને એક વાત કહું. બહુ સરસ ઘટના છે. અમારા સાહેબ સાથે અમે ચાલુમાં હતા. સવારે ખુરશી મારે જવાનું હતું. અને એમાં સાહેબે એટલી છૂટ આપેલી હતી કે કોઈ મહાત્મા આવી જાય અને બહુ અર્જન્સી અને જવું પડતો છું. અને એમાં જોવાનું એક મહાત્માનું ગ્રુપ આવ્યું. એટલે એ લોકોને નોકરી વાંચીને તરત નીકળી જવું હતું. એક ભાઈ ઊંઘીમાં બહાર આવ્યા અને બહાર આવતાની સાથે મને કહે, સાહેબ તમે? કીધું કેમ? મને કહે, સાહેબ તમે? મેં કીધું કેમ, શું તકલીફ? એ કહે, સાહેબ કઈ તકલીફ નહીં, પણ તમે આવવાનો છો જણાવ્યું હોત તો ઘણું સારું પડે. હવે એ ભાઈ પણ બહાર ઉભા, ઉપર બહાર ઉભો. મેં કીધું યાર ભાઈમાં તો અંદર તો હાલ. હા સાહેબ પધારો પધારો, અંદર લઈ ગયા. પછી મને ઘરનું વાતાવરણ લાગે. મેં કીધું પરિસ્થિતિ બરાબર લાગતી નથી. એટલે મેં કીધું સાવિકા ઘરે છે. ના સાહેબ એ તો બહાર ગયેલા. એટલે મેં કીધું પડી આમ સાથે ચાલે છે. સાહેબ તમે તો બહુ જ્ઞાની છો. ના શું કહું, તમે બધા કેમ હસતા? બોલો કે સાહેબ તમે તો બહુ જ્ઞાની છો. મને કઈ ક્લિક ન થઈ કેમ કે હું નવો હતો. હું તો અમને ઊભો રહ્યો. 2 મિનિટ થઈ અને પેલો ભાઈ થોડો હજી જોરથી બોલ્યો, સાહેબ તમે તો બહુ જ્ઞાની છો. મને લાગ્યું કંઈક બોલતો હશે મંત્ર. હું તો એમને ઊભો રહ્યો. હજી 2 મિનિટ પસાર થઈ પછી પેલો ભાઈ ત્રીજી વાર બહુ જોરથી બોલ્યો, સાહેબ તમે તો બહુ જે આપણને ભલે નથી. પછી મેં બહુ વિચાર્યું અને મને ક્લિક થયું, ઓહો આ તો જોખમ છે. મેં ગૌતમ સ્વામીને યાદ કર્યા. અંગૂઠે અમૃત વસે લબ્ધિ ધના ભંડાર. મેં કીધું ગૌતમ સ્વામી હવે જો તારી ગુડવિલ બચાવી હોય તો ખાખરાનો ડબ્બો બચાવી દે. નહીં તો મને તો કાંઈ વાંધો નથી, પણ ગુડવિલ તારી જ. હવે પહેલાના સમયમાં તમારા રસોડા છે ને બધા બેસેલા હતા અને નીચે બેસીને બધું. હવે બધા ઊભા થઈ ગયા અને રસોડામાં લગભગ એવું હોય કે નીચે 3 મોટા ડ્રોવર હોય, એની ઉપર 3 નાના ડ્રોવર હોય. આવું જ કંઈક હોય બરાબર. આવું હા, એમાં એમના ઘરે પણ આવું જ કંઈ હતું. એટલે મેં એને કીધું જો હવે આ જે નીચે 3 મોટા ખાના છે ને એમાંથી વચ્ચેવાળું ખાનું ખોલ. અને એને ખોલ્યું. હવે સાહેબ એટલે હવે શું, હવે આમ ખેંચ એટલે ડબ્બા બહાર આવશે. એટલે એને આમ ખેંચ્યું એટલે આખી રેલગાડી બહાર આવી. એમાં 3 ડબ્બા હતા. મને કે સાહેબ કયો લો? અને મેં કીધું યાર મેં કીધું નાનપણમાં આકડ બકડ રમતા હતા ને, જ્યાં પૂરું થાય ખોલી દે. ના ના સાહેબ તમે તો બહુ જ્ઞાની છો. ખરેખર કોને કહ્યું? મેં કીધું આ જ્ઞાની કહીને બરાબર. મેં કહ્યું એક કામ કર, આ વચ્ચે વાળો છે ને એ ખોલ અને એને ખોલો ડબ્બો. યોગાનું જો ખાખરા નહીં એ મને કહ્યું હું ઉપર જઉં. ગૌતમ સામે બચાવી દીધા. હવે મેં એને કીધું લે ખાખરા લે અને ઓરાવને મને છૂટો કર જલ્દી. હવે 2 ખાખરા તો એને ઉપાડ્યા ડબ્બામાંથી. મેં પાછું આમ આગળ ધર્યું પણ હારો ખાખરો મૂકે આમનો આમ ઊભો રહી. મેં કહ્યું ભાઈ શું થયું છોડ? સ્ટેચ્યુ રમતા હતા ને નાનપણમાં એમને એમ સ્ટેચ્યુ થઈ ગયું. મેં કીધું યાર છોડ તો ખરો. તો કે ના થાય મને વિચાર આવે. મેં કીધું યાર તને 2 ખાખરામાં વિચાર આવે, મને અહીંયા 15 મિનિટ થઈ ગઈ હજી કોની નથી થઈ એનો વિચાર આવે. મેં કીધું ભાઈ છોડ. એ કે સાહેબ મને વિચાર આવે. શું વિચાર આવે? એ કે સાહેબ મને એમ વિચાર આવે આ ખાખરા ખોરા તમને ક્યાં વાળા? મેં કીધું સારું ઘી લઈ લે. હવે શોધ્યું 2 મિનિટ 5 મિનિટ ઘી મળ્યું નહીં. મારો આગળ આવીને ઉભો રહી ગયો, સાહેબ તમે તો બહુ જ્ઞાની છો. યાર આ ખાખરા બતાવે હવે ઘી ક્યાંથી બતાવે? મેં કીધું એક કામ કર અને શંખેશ્વર પાછો પ્રભુને યાદ કર્યા. પાછ શંખેશ્વરા સારે ઘર. મેં કીધું ગૌતમ સ્વામી ખાખરા બતાવી ગયા, હવે તમે ઘી બતાવી તો કામ પૂરું થાય. અને મેં કીધું જો ઉપર નાનું ડ્રોવર છે ને એ ખોલ. એને ખોલ. હવે 3 બરણી હતી. એ કે સાહેબ કઈ લો? મેં કીધું પેલા એક કામ કર, તું મારવાડી કે ગુજરાતી એ બોલ. એ કે સાહેબ એનાથી એવું ફરક પડે. મેં કીધું એમાં આખું કેલ્ક્યુલેશન એનું મેથેમેટિક્સ બહુ લાંબુ છે, તને નહીં ખબર પડશે. તું ખાલી એટલું બોલ તું મારવાડી કે ગુજરાતી. એ કે સાહેબ આ મેથેમેટિક્સ તો તમારે થોડી કામ લાગે. અમારે બધું કામ લાગે. સાયન્સ પણ ક્યારેક કામ લાગે. તું આવશે ત્યારે સમજાવશે. મેં કહ્યું હવે ખાલી મેથેમેટિક્સની વાત છે, તું એમ બોલ તું મારવાડી કે ગુજરાતી. તો કે સાહેબ એમાં ફરક શું પડે? મેં કીધું જો ફરક બહુ પડે. મારવાડી હોય ને તો પહેલી બરણીમાં ગયો હોય ને ગુજરાતી હોય તો બીજી બરણીમાં ગયો. હવે તું મારવાડી છે કે ગુજરાતી? તો કે સાહેબ હું મારવાડી છું. તો મેં કીધું પહેલી બરણી ખોલી તો ઘી નીકળ્યું. કીધું સારું કામ પટી ગયું, પણ ઘી સીજેલું હતું.
એટલે આમ ચમચીથી આમ ખેંચીને એને કાઢ્યું તો ખરું. હવે ખાખરા હાથમાં, ચમચી અને ઘી હાથમાં, અને આમ કર્યું. 2-4 ખાખરા ભૂખા થઈ ગયા. ત્યારે તમોને જે મને જોયા હશે તે મેં કીધું ભાઈ સારું કર્યું, હવે આ રીતે નહીં કર. 2 ખાખરા લે, થોડું ઘી આમને આમ મૂકી દે અને મને છૂટો એમ કર્યું. મેં ધર્મદાન આપ્યા. પછી મને કે સાહેબ એક કામ બાકી રહ્યું. મેં કીધું હવે શું બાકી? મેં કે સાહેબ મેં તમને ખાખરા અને ઘી વરાવ્યા, હવે તમે જ્ઞાની છો તો મને એ બતાવો, મને આજે લાભ શું મળ્યો? મેં કીધું ભાઈ હવે તને બહુ બધો લાભ મળ્યો, સમજી જા. ના સાહેબ એમ નહીં, તમે તો જ્ઞાની છો એટલે મને લાભ બતાવો. તો મેં કીધું જો બીજો બધો લાભ તો જે મળ્યો એ મળ્યો, પણ તને આજે એક વિશેષ લાભ મળ્યો. તો કે સાહેબ વિશેષ લાભમાં શું મળ્યું? તો મેં કીધું તને આજે એક જીવ છોડાવવાનો લાભ મળ્યો. કઈ સમજ્યા કે નહીં? તો સમજ્યા? શું સમજ્યા પંડિતજી? તમે સમજ્યા? શું સમજ્યા? તો આ બધાને સમજાય છે. મેં કીધું તને એક જીવ છોડાવવાનો લાભ મળ્યો અને પેલો રાજી થયો, બારણે પાછો મૂકવા આવ્યો અને બારણે આવ્યો પછી મને પાછું કહ્યું સાહેબ ખરેખર તમે જ્ઞાની છો. મેં કીધું ડાઉટ હતો? તારા ઘરે રહેલા ખાખરા બતાવી દીધા, ઘી બતાવી દીધું, હજી તને ડાઉટ? ના સાહેબ કે પેલા મને આમ થતું હતું કે તમે, પણ હવે એકદમ વિશ્વાસ છે એટલે સાહેબ હવે એક પ્રશ્ન પૂછવો. મેં કીધું પૂછ. કે સાહેબ એવું છે ને, હું અને મારા વાઈફ કાલે લગ્નમાં ગયા હતા. આ મારી વાઈફ બહુ સારી અને ડાઈ છે, પણ એમાં એક જ તકલીફ છે, એને યાદ થોડું ઓછું રહે છે. મેં કીધું શું થયું? તો કે સાહેબ લગ્નમાં ગયા હતા ને, તૈયાર થઈને ગયા હતા, એને પણ એક હાર પહેર્યો હતો, સોનાનો હતો, અને સાહેબ મમ્મી એને આપેલો હતો. લગ્નમાં ગયા ત્યારે પહેરેલો હતો, લગ્નમાંથી આવ્યા ત્યારે પહેરેલો હતો. હવે એને ઉતારીને ઘરમાં છે ને સાહેબ ક્યાં મૂકી દીધો મળતો નથી. સમજ્યા તમે? એટલે હું કહું છું હવેનો સમય એવો છે કે અણગારનો ઉપયોગ પણ શણગાર માટે થાય. આપણો પ્રશ્ન માત્ર એટલો છે કે અણગાર અને શણગાર બેમાંથી આપણને ગમે કોણ? એક આપણા બારણે મહાત્મા આવે અને કોરોનાનો સમય તમે બધાએ જોયો છે. કોરોનામાં દુકાનો બંધ હતી, વેપાર બંધ હતા, અને કોરોના પછી જ્યારે તમે દુકાન ખોલી હોય અને સામે એક સરસ મજાનો વેપારી આવી જાય જે કેશમાં પેમેન્ટ આપી જાય અને એમાં તમારે પ્રોફિટ માર્જિન તમને દેખાય, એ વેપારીના તમને દર્શન થાય ત્યારે તમને કેવો આનંદ થયો હશે? દર્શના દુરિત વંશી આવું લાગ્યું હશે. પણ એક મહાત્મા આપણા બારણે આવે ત્યારે મહાત્માને જોઈને એવો જ આનંદ થાય ખરો? સાચું કહેજો, એક મહાત્મા બારણે આવે ત્યારે એવો આનંદ થાય ખરો? એવો આનંદ કોરોના વખતે પેલો વેપારી આપણી દુકાને આવે અને ત્યારે આપણને જે આનંદ થયો હશે એવો જ આનંદ એક મહાત્માના દર્શન અને એક મહાત્મા આપણા બારણે આવે ત્યારે એવો આનંદ થાય ખરો? બહેનોને પૂછે તમારો દીકરો સમજો એન્ડ્રોપ ગયો હોય અને 5 વર્ષે પછી પાછો આવવાનો હોય, આજે તમે એરપોર્ટ પર એને રિસીવ કરવા ગયા, તમે ત્યાં પેલા રેલિંગમાં ઊભા છો અને પ્લેન આવે અને પ્લેનમાંથી એક એક વ્યક્તિ ઉતરે, બોલો તમને વ્યક્તિ દેખાય કે માત્ર દીકરો જ દેખાય? તો પ્લેનમાંથી ઉતરતા બાકી બધા કોઈ ન દેખાય? જો કેટલું બધું કોન્સન્ટ્રેશન. અને બોલો દેરાસરમાં જાવ તો પરમાત્મા જ દેખાય કે બીજી બહેને પહેરેલી સાડી અને જ્વેલરી પણ દેખાય? જ્યારે એરપોર્ટ પર દીકરાને રિસીવ કરવા જાય તો પ્લેનમાંથી ઉતરતું બીજું કોઈ દેખાતું નથી, માત્ર પોતાનો દીકરો દેખાય. તો પરમાત્માને આપણે દર્શન કરવા ગયા હોઈએ ત્યારે માત્ર પરમાત્મા જ્યાં દેખાવા જોઈએ, પરમાત્મા સિવાયના કોઈ વિકલ્પ આપણી સમક્ષ આવવા જોઈએ નહીં. પણ છતાંય જે રુચિ દીકરા પ્રત્યેની છે એવી રુચિ પરમાત્મા પ્રત્યેની નથી. એ જ પ્રશ્ન મારો છે. દીકરો જ્યારે પ્લેનમાંથી ઉતરે અને દીકરો નીચે આવે, તમારે દર્શન થાય. દર્શનમ દેવ દેવસ્ય, એક એક ડગલું દીકરો ત્યાંથી ભરે અને એક એક ડગલું માતા અહીંયાથી ભરે અને માતા અને દીકરાનું મિલન થાય ત્યારે તો લાગે જ્યારે એક એક ડગલું ભરે શત્રુંજય સમો, અને બંનેનું જ્યારે મિલન થાય ત્યારે શું લાગે? ઋષભ કહે બહુ ગોળના કર્મ બાંધે દેહ. એક પરમાત્માનું મિલન થાય ત્યારે કર્મ તોડે, એક સ્વજનનું મિલન થાય ત્યારે કર્મ બાંધે. પણ દીકરાના મિલન પ્રત્યે જે રાગ અને જે આનંદ ઉભો થાય એવો જ આનંદ આપણા બારણે કોઈ મહાત્મા આવે ત્યારે થાય ખરો? સાચું
સાચું કહેજો. આજે પેલા સાચું બોલવાવાળા હે જીતુભાઈ આયા? બોલો, બે માંથી આનંદ શેમાં? દીકરામાં જે આનંદ એવો આનંદ અણગારમાં થાય ખરો? નહીં. એટલે શું થયું? અણગાર અને શણગાર બે માંથી પણ જો આપણને અણગાર ગમે તો સમજી રાખજો આપણે રાઈટ ટ્રેક પર છે. બહુ એક સિરિયસલી વાત તમને પૂછું. અહીંયા સમજો મારું ગુરુ પૂજન થાય અને ગુરુ પૂજનમાં મારા ભક્ત પાસે કોઈ સોનાની ગિન્ની મૂકી જાય અને એના પછી તમે ગુરુ પૂજન કરવા આવો, તમારી નજર ગિન્ની પર જાય કે મારા અંગૂઠા પર થાય? સંગીતભાઈ શું નજર જલ્દી જાય જાય? એટલે જો ગિન્ની પર જ નજર જાય તો સમજી રાખજો હજી પણ આપણને શણગાર પ્રત્યેનો લગાવ છે, હજી પણ આપણને શણગાર પ્રત્યેનો ગમો છે, હજી પણ આપણને ઊંડે ઊંડે ક્યાંક શણગાર ગમે છે. અને જો એ શણગાર ગમતા હશે તો આપણે ધર્મના ક્ષેત્રે હજી બહુ પાછળ છે. નંબર 1 પહેલી ચોઈસ ઉપકરણ અને અધિકરણ બેમાંથી આપણને શું ગમે? નંબર 2 અણગાર અને શણગાર આ બેમાંથી આપણને શું ગમે? અને એક ત્રીજો વિકલ્પ, અને એના પછી આપણે પૂર્ણાવધિ કરશું. પણ એ ત્રીજા વિકલ્પ પહેલા વિશેષ આજે રજોણની વાત કરવી છે. 4 રજોણ અહીંયા છે. આજે રિસન્ટ વાળાના ખરેખર કોઈ પુણ્યોદય હશે, કેમ કે આ રજોણ